નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ઐતિહાસિક અને સતત ધમધમતા એવા પાણીગેટ વિસ્તારમાંથી પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પાણીગેટ શાક માર્કેટ અને ગંજખાના પોલીસ ચોકી નજીક ડ્રેનેજ લાઇન બેક મારતા ગંદુ પાણી ફુવારાની જેમ બહાર આવ્યું છે. વડોદરાના પાણીગેટ શાક માર્કેટ પાસે આવેલી ગંજખાના પોલીસ ચોકી નજીક આજે અચાનક ડ્રેનેજનું પાણી ફુવારાની જેમ ઉભરાઈને રસ્તા પર વહેવા લાગ્યું હતું. માર્ગ પર ચોતરફું ગંદુ પાણી અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો, વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓ માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન કે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા યથાવત રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી. ગંદકી અને રોગચાળાના ભય હેઠળ જીવી રહેલા વેપારીઓ અને રહીશોએ પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે પાણીગેટ જેવા મુખ્ય વેપારી વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે આ સમસ્યા ઉકેલે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.